રમેશભાઈ અને વિમળાબહેન માટે તેમનું આલીશાન ઘર હવે ઘર નહીં પણ એક જેલ બની ગયું હતું. આ તે જ ઘર હતું જે તેમણે પોતાની જીવનભરની કમાણી અને તનતોડ મહેનતથી બનાવ્યું હતું. પણ આજે એ જ ઘરમાં તેઓ એક ખૂણે પડેલા જૂના સામાનની જેમ જીવી રહ્યા હતા. તેમનો પુત્ર અજય અને વહુ સ્મિતા આધુનિક વિચારધારાના હતા. તેમના માટે વૃદ્ધાવસ્થા એટલે વધારાનું બોજ અને ખર્ચ. સવારના 8 વાગ્યા હતા. રમેશભાઈની તબિયત થોડી નરમ હતી એટલે તેઓ થોડા મોડા ઉઠ્યા. બેડરૂમનો દરવાજો ખોલતા જ સામે સ્મિતાનો આક્રોશ તૈયાર હતો. જુઓ, કેટલા વાગ્યા છે, હજી તો ચા પણ નથી બની. તમે લોકો ક્યારે સમજીશો કે આ કોઈ ધર્મશાળા નથી? તમારે લોકોએ ઘરના નિયમો પાળવા પડશે જો આ ઘરમાં રહેવું હોય તો. રમેશભાઈએ નીચું જોઈ લીધું. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેને બહાર આવવાની પરવાનગી નહોતી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે અજયના બાળપણમાં જ્યારે તે બીમાર પડતો ત્યારે તેઓ આખી રાત જાગીને તેની સેવા કરતા હતા. આજે એ જ પુત્ર પાસે તેમના માટે 2 મિનિટનો સમય નહોતો. ઘરમાં અજય અને સ્મિતાનો શબ્દ જ કાયદો હતો. રમેશભાઈ અને વિમળાબહેન માટે રસોડામાં જવાની મનાઈ હતી. તેમને કઈ વસ્તુ ખાવા મળશે અને કેટલી મળશે તે સ્મિતા નક્કી કરતી. ઘણીવાર તો તેઓ રાત્રે ભૂખ્યા પેટે જ સૂઈ જતા. એક દિવસ અજયના મિત્રો ઘરે આવ્યા હતા. લિવિંગ રૂમમાં પાર્ટી ચાલી રહી હતી. વિમળાબહેન ભૂલથી પાણી લેવા માટે બહાર નીકળ્યા. સ્મિતાએ બધાની સામે તેમને ટોક્યા. તમે અંદર કેમ આવ્યા? મેં કેટલી વાર કહ્યું છે કે જ્યારે મહેમાન હોય ત્યારે બહાર નહીં આવવાનું. તમને સમજણ નથી પડતી? અજયે પણ હસીને સ્મિતાનો સાથ આપ્યો. તે દિવસે રમેશભાઈના હૃદય પર જે ઘા થયો તે કદાચ કોઈ શારીરિક ઈજા કરતાં પણ વધારે ઊંડો હતો. પોતાનો જ પુત્ર બીજાના હાસ્ય માટે પોતાના મા બાપને નીચે દેખાડી રહ્યો હતો. સમય જતાં અજય અને સ્મિતાએ તેમને બાલ્કનીની બાજુમાં આવેલી એક નાનકડી સ્ટોર રૂમ જેવી રૂમમાં ખસેડી દીધા. ત્યાં ન તો પંખો સરખો ચાલતો ન તો બારીમાંથી હવા આવતી. વિમળાબહેનને સાંધાનો દુખાવો હતો, પણ દવા માટે પૈસા માંગતા અજય બરાડતો. પૈસા શું ઝાડ પર ઉગે છે? તમે લોકોએ તો જિંદગી જીવી લીધી, હવે શાંતિથી જે મળે તે ખાઈને પડ્યા રહો ને. તેઓ એકબીજાના હાથ પકડીને બેસી રહેતા. અંધારામાં વિમળાબહેન રડતા રડતા કહેતા, રમેશ, આપણે આને શું કામ મોટો કર્યો? આના કરતાં તો ભગવાને આપણને સંતાન જ ન આપ્યા હોત તો સારું હતું. રમેશભાઈ ચૂપ રહેતા. તેમની પાસે જવાબ નહોતો. તેઓ તો બસ છત પરની તિરાડોને જોતા રહેતા, જાણે એ તિરાડોમાં તેમનું આખું જીવન વિખેરાયેલું હોય. શિયાળાની એક કડકડતી રાત હતી. વિમળાબહેનની તબિયત અચાનક બગડી. તેમને ખૂબ તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. રમેશભાઈએ અજયને બૂમ પાડી, બેટા અજય, જરા આવ, માને બહુ તકલીફ છે, દવાખાને લઈ જવી પડશે. અજયે અંદરથી અવાજ આપ્યો, તમને ખબર છે કે કાલે મારે વહેલી ઓફિસ જવાનું છે? સવારે જોઈશું. આ રોજનું નાટક બંધ કરો. બીજી સવારે જ્યારે રમેશભાઈએ વિમળાબહેનને હલાવ્યા ત્યારે તેઓ ઠંડા પડી ગયા હતા. તેમના ચહેરા પર દુઃખની એક રેખા હતી, પણ સાથે જ હવે આ દુનિયાના અપમાનમાંથી મુક્તિ મેળવવાનો એક શાંત ભાવ પણ હતો. અજય અને સ્મિતાએ રડવાનું નાટક તો કર્યું, પણ તેમની આંખોમાં આંસુ નહોતા. તેમના માટે તો એક જવાબદારી ઓછી થઈ હતી. અંતે હવે રમેશભાઈ એકલા રહી ગયા હતા. તે જ ઘરમાં જે તેમણે પ્રેમથી સિંચ્યું હતું. હવે ત્યાં માત્ર એક વૃદ્ધ માણસ હતો, જે રોજ સવારે ઉઠીને ખાલી રૂમમાં પોતાની પત્નીને શોધતો અને પોતાની જાતને પૂછતો, શું સંતાનોને જન્મ આપવો એ જ આપણી સૌથી મોટી ભૂલ હતી? તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે એ ઘરના કાચના મહેલને ઓગાળી રહ્યા હતા, પણ એ ઓગળેલા આંસુઓ જોનાર ત્યાં કોઈ નહોતું. આ વાર્તા આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા સંસ્કારો અને માનવતા ક્યાં ખોઈ રહ્યા છીએ. વૃદ્ધાવસ્થા એ જીવનનો અંત નથી, પણ એક એવી અવસ્થા છે જે પ્રેમ અને હૂંફની અપેક્ષા રાખે છે.